સુરતમાં દબાણ હટાવની ઝુંબેશ એ વધુ તેજ બની ગઈ છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો સુરતની અંદર છેલ્લા 3 દિવસથી એ ધારાસભ્યો જે છે તે દબાણ હટાવવાની રજૂઆતો કરી રહ્યા હતા અને એની વચ્ચે દબાણ હટાવવાની કામગીરી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે। રજૂઆત કર્યા બાદ મનપાનું તંત્ર જે છે તે હરકતમાં આવ્યું છે। સમગ્ર શહેરના તમામ ઝોનમાં દબાણ હટાવવાની કામગીરી જે છે તે અત્યારે ચાલી રહી છે। બીજી તરફ શહેરના દરેક ઝોનના ડેપો એ મહાલ અંજારો જે લારી ગલ્લા હતા તે પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। દબાણ હટાવની કામગીરીને લઈ અનેક વિવાદો પણ ત્યારે ઊભા થયા હતા અને એની સામે પૂર્વના ધારાસભ્ય જે છે અરવિંદ રાણા એમના દ્વારા બનાવવામાં આવેલી એક પાર્કિંગની દિવાલ હતી તે પણ તોડી પાડવામાં આવી। 4 વ્હીલ વાહન પાર્કિંગ માટે એક દિવાલ જે છે તે ઘણા સમયથી બનાવવામાં આવી હતી। એક ગોલવાડ વિસ્તારમાં દિવાલ જે છે તે તણી દેવામાં આવી હતી અને હાલ એ દિવાલ પણ પાડી દેવામાં આવી હતી। ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા એ તાણી દેવામાં આવેલ દિવાલનું અંતે ડિમોલેશન જે છે તે થતું દેખાઈ રહ્યું છે। જેસીબી ત્યાં ફરી ગયું છે। સ્થાનિક લોકોની રજૂઆત બાદ પાલિકાની આ સૌથી મોટી કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે। પિલર ઊભા કરી ગેરકાયદે રીતે 2 થી 2.5 ફૂટ એ દિવાલો જે છે તે ચણી દેવામાં આવી હતી। એમએલએ બનાવેલી દિવાલનું અંતે ડિમોલેશન કરી દેવાતા એ તંત્ર જે છે તેમની સામે લોકોએ કહ્યું કે ભાઈ ચલો કોઈ વાંધો નહીં, ધારાસભ્યનું હતું તો પણ તોડી નાખ્યું। એટલે તંત્ર એ કામગીરી એક સમાન કરે છે। એ પછી ચોટા બજારની વાત હોય કે પછી કોઈ અન્ય જગ્યાની વાત હોય, તે બંને જગ્યાએ એક સમાન એ મનપા કામગીરી કરતી હોય તે પ્રકારનું અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે।